બહેનો ને ભાઈઓ, બિઝનેસ ખાલી એક પૈસા કમાવાનો રસ્તો નથી, તો એ એક સારી રીતે સમજેલી વ્યૂહરચના છે કે જો તમે સમજી ગયા ને તો જીવનમાં ચોક્કસ સફળ થઈ શકશો. હું દરેક ધંધામાં પૈસા નથી જોતો, પણ તેમના મૂલ્ય જોઉં છું. એ જોઉં છું એ કોની સાથે કરું છું, શેની માટે કરું છું. આજે તમારી પાસે એક નાનકડી તક આવી છે કે જો તમે સમજી ગયા ને તો જીવનમાં સફળતાની ઊંચાઈઓ સર કરશો, તે પામી શકશો જે જીવનમાં તમને જોઈએ છે. અને નહીં સમજ્યા તો તમે પણ એ લોકોની ભીડમાં ખોવાઈ જશો જે લોકો જીવનભર સપના તો જોવે છે પણ તેને સાચા કરવાની તેમનામાં હિંમત નથી હોતી. હું ધંધામાં કેટલી વાર જોખમ લઉં છું. કેમ? કેમ કે મને ભરોસો છે મારા લીધેલા નિર્ણયો ઉપર. તમારે લોકોએ જો મારી સાથે ચાલવું હોય તો પૂરા દિલથી ચાલજો, નહીતર મને અધૂરા લોકોની જરૂર નથી. આજે આ મીટિંગમાં મેં એક અગત્યનો નિર્ણય લીધો છે કે અમારી કંપની અમારા મિલ્ક પ્રોડક્ટના ભાવ નહીં વધારે. કેમ? કેમ કે જે માતાઓ પોતાના બાળકોને પોતાનું દૂધ નથી આપી શકતી તે આપણા મિલ્ક પ્રોડક્ટ ઉપર નિર્ભર છે. એનો બીજો અર્થ એ પણ થયો કે અમારા મિલ્ક પ્રોડક્ટ નાના બાળકો માટે માતાના દૂધનું કામ કરે છે, જે આપણે માટે ગર્વની વાત છે. અને જો આપણે આ ભાવ વધારી દઈશું તો આર્થિક રીતે નબળા જે કુટુંબો છે ને તેમને આ ભાવ વધારો નહીં પોસાય. આર્થિક રીતે નબળા લોકો આપણા પ્રોડક્ટો નહીં ખરીદી શકે. મિત્રો, હું ધંધામાં નુકસાન સહન કરી શકું છું, પણ નાના બાળકોના મોઢેથી એમનો કોળિયો નથી આંચકી શકતો. રહી વાત ધંધામાં ફાયદાની, તો ક્યાંથી પણ કરી લઈશું. કાઠિયાવાડી લોહી છે આપણા શરીરમાં, ધંધો કેવી રીતે પણ કરી લઈશું. તો આજે આપણો છેલ્લો નિર્ણય છે કે અમારી કંપની અમારા મિલ્ક પ્રોડક્ટના ભાવ નહીં વધારે. જય ગરવી ગુજરાત.